સુરેન્દ્રનગર મૂળી 2 બેઠક ઉપર આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર સૌની નજર છે, કારણ કે એ મૂળી 2 બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાનાર રાજુ કરપડા ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. અને હવે એ જ વિસ્તારમાં ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ દ્વારા પણ હુંકાર ભરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે અનેક રંગ જોયા. નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કર્યો, અનેક નેતાઓ વેચાઈ પણ ગયા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ હજી પણ એવો પ્રયાસ કરી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ શકે એટલી વધારે બેઠક કોંગ્રેસને મળે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા સુરેન્દ્રનગર, અને ખાસ કરી અને સુરેન્દ્રનગરમાં પણ કોળી ઠાકોર સમાજનું એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સંમેલન હતું. ને આ સંમેલન દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું, સૌ પ્રથમ એ સાંભળી લઈએ. લોકસભાની ચૂંટણી જીતવી હોય તો ચાલુ સત્તા અમે કેટલા પૈસા જોઈએ ઋતિકભાઈ? જ્યાં 40-50 કરોડ રૂપિયા વપરાતા હોય, ત્યાં એક ગરીબ દીકરીને, તમારા સમાજની દીકરીને, આખા જિલ્લાનો તમામ સમાજો ગામડે ગામડે ફરીને વોટ તો આપે પણ નોટે આપે. જે ગામમાં પ્રચાર કરવા જવું એ ખર્ચો આખું ગામ ઉપાડી લે અને બીજે ગામને એ દિવસે ચાલે એટલા ડીઝલના પૈસા આપે, બૂથોનું મેનેજમેન્ટ કરે, જનતા આખી ચૂંટણી લડે. નહીતર તો તમે એમ માનો કે આ વર્તમાન સમયની અંદર પૈસા વગર ચૂંટણી લડવી કે જીતવી એ હું માનું ત્યાં સુધી અશક્ય છે. પણ જ્યારે સમાજ ધારે, જ્યારે લોકો લોકશાહીની અંદર જ્યારે મતદારો ધારે તો એની સામે પૈસા કોઈ કામ આવતા નથી. દિનેશભાઈએ પૈસાનો ઉલ્લેખ કર્યો કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 543 સંસદ સભ્યો અને 182 ધારાસભ્યો આપણા ગુજરાતના, અદાણી એકલો ધારે ને તો પૈસાથી ખરીદવા હોય તો 182 ધારાસભ્યોની સીટો ખરીદી શકે અને 543 લોકસભાની પણ ખરીદી શકે. એટલા પૈસા એકલા ગૌતમ અદાણી કણ છે કે નથી? પણ એ ચૂંટણી લડવા બનાસકાંઠાના જ છે. અને તાકાત હોય તો એવડા મોટા પૈસા છે ને, તો આ મૂળીની આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના જ છો. અને ભવિષ્યમાં ગેનીબેન સામે ચૂંટણી લડવી હોય તો આવી જાજો. જો પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય, પૈસાથી જ લોકશાહી ખરીદાતી હોય તો આ વસ્તુ એ શક્ય નથી. એ ઇતિહાસ એનો અનેક વખત ગવાહ છે. ત્યારે દિનેશભાઈ ખૂબ ઉત્સાહી છે. આવનાર સમાજનું ભવિષ્ય છે, બીજા સમાજોને સાથે રાખીને ચાલશે. એટલે આજે જે તાકાતથી તમે આવ્યા છો, કદાચ સામે ઠાકોર સમાજનું એકતા સંમેલન નહીં હતું અને જિલ્લા પંચાયત મૂળી 2 ની જે સીટ તેના ઉપર સમગ્ર રાજ્યની નજર છે. શું કોંગ્રેસની રણનીતિ રહેશે આગળ? મૂળી 2 જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ બીજા સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે. હું પણ છેક બનાસકાંઠાથી એક સમાજની જવાબદારી, પાર્ટીની જવાબદારી એ બંનેને માન આપીને દિનેશભાઈને એમની સમગ્ર ટીમ જીતે એના માટે કરીને મૂળી જે 2 છે એમાં તમામ જે ગામો આવે છે, ગામના તમામ મતદારોને વિનંતી કરી છે. અને મને 100% ભરોસો છે કે ઠાકોર સમાજના 14,000 વોટ હોય એ એકલા વોટે ન જીતી શકાય, પણ તમામ સમાજોનું સમર્થન લેવું પડે. ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય, એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય, છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાને પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. અને એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે. અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે. હું આપના માધ્યમથી અહીંનું જે મૂળી તાલુકાનું વહીવટી તંત્ર હોય, પોલીસ હોય કે અન્ય જે લોકો અસામાજિક તત્વો હોય
કે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા લોકો એ ક્યાંક ને ક્યાંક હેરાન કરવા માટેના પ્રયત્નો ન કરે, અને એટલા માટે ન કરે કે એમની જવાબદારી એ લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની જવાબદારી છે, ચાહે પોલીસ હોય કે વહીવટી અધિકારીઓ હોય. પણ છતાં ક્યાંક પણ કોંગ્રેસના કાર્યકરને, ઠાકોર સમાજને કે અમારા ઉમેદવારને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો એમ ના સમજે કે ઉમેદવારો એકલા છે, સમાજ એકલો છે. એની પડખે સમગ્ર અમે બધા આગેવાનો છીએ, અને જરૂર પડે તો આમની સામે ન્યાયની લડાઈ લડીશું. પણ ક્યાંક ને ક્યાંક એ લડાઈ એવી લડવા માંગતા હોય તો પણ અમારી તૈયારી છે. એટલે મહેરબાની કરીને ક્યાંય પણ ઠાકોર સમાજ કે કોંગ્રેસના આગેવાનોને હેરાન કરવાનો જે વહીવટી તંત્ર એ ષડયંત્ર ન કરે એવી અપેક્ષા આપના માધ્યમથી હું રાખું છું. થેન્ક યુ. તમે અહીંયા ગેનીબેન ઠાકોરને પણ સાંભળ્યા, અને હવે આ મૂળી 2 બેઠક ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ પણ ગણાઈ રહી છે તમામ પાર્ટીઓ માટે. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગેનીબેન ઠાકોર શું રાજુ કરપડા ઉપર ભારી પડશે એવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસ અને ખાસ કરી અને કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાની જો વાત કરીએ તો ઋત્વિક મકવાણા છેલ્લા કેટલાય સમય તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે કોંગ્રેસ એ વિસ્તારમાં ઉપર આવે. તેમના દ્વારા અનેક એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા, અનેક પાર્ટીઓમાં ગાબડું પણ પાડવામાં આવ્યું, પરંતુ હવે આજે આખું સંમેલન મળ્યું હતું, અને ખાસ કરી અને મૂળી 2 બેઠકને લઈને અનેક ચર્ચાઓ થઈ છે. રાજુ કરપડાની સામે પડકારો અનેક છે, ને એ પડકારોમાંથી એક બીજો પડકાર હવે ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના સ્વરૂપમાં સામે આવ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.